તાલુકા પંચાયતને રજૂઆત કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ટેબલના કર્મચારી અધિકાર જે પણ હોય બધાને રજૂઆત કરતા પણ કોઈ પણ આ બેનને કોઈ સરખી રીતે જવાબ આપવામાં નથી આવ્યો. કાયામાં પૂછવા તે તો કે ગાય ખાઈ ગઈ કે અમે કેવી રીતે ગાય ખાઈ ગઈ. આ તો તમારું જે પેમેન્ટ એ કોના ખાતામાં જમા થયું? પછી અમે સરપંચ સાહેબ ને પૂછ્યું તા કે તમે કોઈ જોન નહીં કરો અને અમે કે ભાઈ નામો પડ્યા છે પૈસા. બાલાસિનોર તાલુકાના પાડવા ગામના પાટડિયા ગ્રામ પંચાયતના અંદર પારુપગીના મુવાડામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે સાચો લાભાર્થી છે તેમને લાભ નથી મળ્યો અને ખોટા લાભાર્થીના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. તો અમને ગામજનોનો એક જાગૃત નાગરિક દ્વારાનો ફોન આવ્યો છે. એના માટે અમે આજે આવ્યા છીએ. તો આજે પૂછીશું આ બેન. બેન, તમારું નામ શું છે? શારદાબેન. શારદાબેન દિલીપભાઈ ચૌહાણ. હા. તો તમને પ્રધાનમંત્રીનું તમારું મકાન પાસ થયું તમને કેવી રીતના ખબર પડી? અમે સાહેબ અમારી રીતે આટલું ઉભું કર્યું પણ પેલા પૈસા તો અમને પડી જ મળ્યા જ નથી અને નોટિસ આવી કે શારદાબેન નામમાં પૈસા પડ્યા અહીંયા. પણ પછી અમે સાહેબ આપણે બેંકમાં તપાસ કરી ત્યારે તમારા નોમની નોટિસ આવી ગઈ. હા, તો તમારા ખાતામાં ક્યાં મતલબ પેમેન્ટ જમા નહીં થયું પ્રધાનમંત્રી આવાસ? હા, ના. હા, તો તમારું જે પેમેન્ટ એ કોના ખાતામાં જમા થયું? પછી અમે સરપંચ સાહેબ ને પૂછ્યું તા કે તમે કોઈ જોન નહીં કરો અને અમે કે ભાઈ નામો પડ્યા છે પૈસા. તે અમે કે લાઈને લુણાવાડાથી સાહેબ આવી એટલે તમને હું પૈસા લાઈને હું આલું. પછી મેં તો ધીરે ધીરે પૂછપૂછ જ કરી પણ એ તો પૈસા તો પછી પોતે આ તો ચાવડા સાહેબ આયા તે ચાવડા સાહેબ લઈને જતા રહ્યા. આ જે તમારા પૈસા પડે એમનું નામ તમે જણાવો. હા, તે એમનું તો સુરતબેન નો સુરતબેન જેણાભાઈ. એ જેણાભાઈ એ ઓફ થઈ ગયેલા ને સુરતબેન એ જીવી તો વિધવા બેન. તમે સરપંચ મળ્યા? અમે સરપંચ ની મળ્યા પણ એ તો કોઈ કે અમે લુણાવાડાથી સાહેબ આવી અને તમને લાવીને અમે આપતે. પછી એ તો પાછું તાલુકા વાળી બેન એમ કીધું એ તો પછી તાલુકા વાળી બેન સરપંચ ને ફોન કર્યો તા કે એ તો ચાવડા સાહેબ લઈને જતા રહ્યા. અમે તો ચાવડા સાહેબ ની બદલી થઈ ગઈ બસ બીજા સાહેબ કોઈ કાયામાં પૂછવા તે તો કે ગાય ખાઈ ગઈ કે અમે કેવી રીતે ગાય ખાઈ ગઈ મારા પૈસા. તું તો ગાય ખાઈ ગઈ એમ કરીને તાલુકામાં જીતા બેન કોઈ કે એ તો ચાવડા સાહેબ તમને તો આવી જમે. પછી એ તો સરપંચ સાહેબ ને ફોન કર્યું તાકે તો બદલી થઈ ગઈ અને બીમાર પડ્યા ને એવું મનતો તો તાલુકામાં તો બાલાસિંદુર તો બતાવી. એટલે તમે તાલુકામાં ગયા હતા ખરા? હા, અરજી એ તે મૂકી અને 10 સ્ટોપ કર્યો. પાછું મેં કીધું મી કે ખેતીવાડી કરું લોકોના દાડી જવું કપા વેણીને પૈસા લઈને આવું અને એમાંથી હું અહીંયા આવું. કેટલા વખત આવું બેન? તારી બેન કોઈ કે અરજી તો મેલે આટલા મહિનાથી આ મેં શું કરું? આ બેન વારંવાર તંત્રને રજૂઆત કરતા તાલુકા પંચાયતને રજૂઆત કરતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ટેબલના કર્મચારી અધિકાર જે પણ હોય બધાને રજૂઆત કરતા પણ કોઈ પણ આ બેનને કોઈ સરખી રીતે જવાબ આપવામાં નથી આવ્યો અને આ બેનના ખાતાના પેમેન્ટ બીજા ભાઈના ખાતામાં જમા થઈ ગયેલા હોવાથી આ બેને રજૂઆત પણ કરી જે ભાઈના ખાતામાં જમા થયા. તો એ ભાઈ પેમેન્ટ ઉપાડીને સરપંચને આપી દીધી પણ સરપંચે અત્યાર સુધી આ બેનને કોઈ એક પણ રૂપિયો આપ્યો નથી અને સરપંચ અત્યારે કોઈ પણ રીતનો સરખો જવાબ આપતો નથી. એટલે આના પરથી નક્કી થાય છે કે આમાં પણ સરપંચનો ભ્રષ્ટાચાર હોવાના હાથ હોઈ શકે.